गुजरात में लोकसभा चुनाव के चलते भारतीय जनता पार्टी ने कार्यकर्ताओं के सम्मान के जरिए चुनावी रणनीति तैयार करने की शुरुआत कर दी है। 19 अप्रैल से देश भर में लोकसभा चुनाव शुरू हो रहे हैं। गुजरात में तीसरे चरण में 7 मई को वोटिंग प्रस्तावित है, जिसके भागरूप राजनीतिक दलों द्वारा लगातार सम्मेलन और बैठकों का आयोजन किया जा रहा है। इसी के तहत गुजरात भाजपा प्रदेश अध्यक्ष CR पाटिल कच्छ पहुंचे। कच्छ के माधापर में पाटिल ने बाइक रैली और बूथ कार्यकर्ता सम्मेलन में शिरकत की। भारतीय जनता पार्टी द्वारा लोकसभा चुनाव की तैयारी के भाग रूप ये आयोजन किया गया, जिसमें कच्छ मोरबी लोकसभा इलाके की 7 विधानसभा के चुने हुए पदाधिकारी और बूथ लेवल के कार्यकर्ता बड़ी संख्या में उपस्थित रहे। यहां भारतीय जनता पार्टी ने विनोद चावड़ा को टिकट दिया है। उन्हें 5 लाख नहीं लेकिन 7 लाख की लीड से जिताने का आह्वान भाजपा अध्यक्ष CR पाटिल ने किया है। થી ઉપર બૂથ પ્રમુખો અહીંયા બેઠા છે। મારે વિનંતી છે કે તમારા બૂથના નેતા તમે છો। તમારા બૂથમાં ભારતીય જનતા પાર્ટીના આપ સૌ કાર્યકર્તાઓએ 150 જેટલી પેજ કમિટી બનાવી છે કે નહીં? દરેકમાં 150 છે ને? ઓછી હોય તો હમણાં 2 દિવસમાં બનાવી નાખજો। કચ્છ લોકસભા સીટનું આજે બૂથ સંમેલન સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર યોજવામાં આવ્યું હતું। 2000 કરતા બૂથના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબનું વિશેષ માર્ગદર્શન મળ્યું હતું અને કાર્યકર્તાઓ આવનાર સમયમાં બૂથને મજબૂત કરે, મતદાનનો દિવસ હોય ત્યારે બૂથ ઉપર હાજર રહી કરીને સૌ કાર્યકર્તા સાથે મળી કરીને મતદારોને મતદાન કરાવવા સુધી લઈ જાય, જેની એક વ્યૂહરચના ઘડવામાં આવે। આજે અમારા અનેક જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ધારાસભ્યશ્રીઓ, માજી ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં બૂથના કાર્યકર્તાઓ જ્યારે ઉપસ્થિત હતા ત્યારે પાટીલ સાહેબે જે પ્રમાણે વાત કરી કે 26 લોકસભાની સીટો જ્યારે જીતીને હેટ્રિક મારવાની છે, પણ 5 લાખથી વધારે દરેક સીટો જીતવાની છે। એમાં કચ્છની સીટ પણ 5 લાખ નહીં પણ એમણે કીધું કે 7 લાખથી જીતી શકાય, કારણ કે એમણે કાર્યકર્તા ઉપર ભરોસો મૂક્યો, એમને કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે અને જે પ્રમાણે કાર્યકર્તાઓને વાત કરી આવનાર સમયની અંદર આ લોકસભાની સીટ પણ વધુને વધુ મતોથી કઈ રીતે જીતી શકાય એના માટે એમનું આજે માર્ગદર્શન કચ્છના બૂથના કાર્યકર્તાઓને મળ્યું હતું।